શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી ભાજપમાં હવે આંતરિક ડખા સામે આવી રહ્યા છે। ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના જ બળવાખોરો પોતાના જ પ્રમુખોનો વિરોધ કરી રહ્યા છે અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે। બીજી બાજુ પ્રમુખનો એવો પણ દાવો છે કે પોતાની જ પાર્ટીના લોકો દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ચક્રવાત ન્યૂઝ। પાટણના હારીજ નગરપાલિકામાં ભાજપનું શાસન છે, જ્યાં નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનો પોતાની જ પાર્ટીના લોકો વિરોધ કરી રહ્યા છે। ઉપપ્રમુખ કિંજલ મહેતાએ આ વિશે જણાવ્યું છે કે ભાજપના જ બળવાખોરો પાર્ટીને બદનામ કરી રહ્યા છે। આ સિવાય તેમને અને પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી ચૂકી છે। તેમનું એવું પણ કહેવું છે કે જે લોકો વિરોધ કરી રહ્યા છે તેમને પ્રમુખ અને ઉપપ્રમુખ બનવું હતું, પરંતુ પાર્ટીએ મેન્ડેટ ના આપ્યું, એટલે હવે આ પદ મેળવવા માટે સમગ્ર બળવાખોરી શરૂ કરી છે। આ સિવાય તેમને પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને પણ પાયા વિહોણા જણાવ્યા હતા। ત્યારે અહીં જુઓ, પાટણમાં ભાજપના જ લોકો દ્વારા થતી બળવાખોરી વિશે પાલિકાના ઉપપ્રમુખ શું કહી રહ્યા છે। જે કોર્પોરેટરો અમારો વિરોધ કરી રહ્યા છે એમને પ્રમુખ ઉપપ્રમુખનું પદ જોતું હતું અને એમને પાર્ટી એમને મેન્ડેટ આપ્યું નથી, એના વિરોધમાં એટલા માટે અમારો વિરોધ કરી રહ્યા છે અને ગામના વિકાસના કામો અટકાવી રહ્યા છે અને પાર્ટીના વિરોધમાં જઈ રહ્યા છે। એ લોકો જે ધમકી મળી હતી, શું હતી એ વિગત? ધમકીમાં અમને નગરપાલિકામાં અમે રોજ કમ્પ્લીટ અમારી હાજરી હોતી, અમે લોકોના સમસ્યાઓ સાંભળતા, એમને સોલ્વ બી કરતા બધું, પણ અમને આ પદ ઉપરથી ઉતારી દેવા, પ્રમુખ ઉપપ્રમુખને ઉતારી દેવા માટે ધાક ધમકીઓ આપવા માંડ્યા, મારી નાખવાની ધમકી આપવા માંડ્યા। એક દિવસ તો નગરપાલિકામાં અમુક બહુ માથા ભારે લોકો હતા, એ લોકો ચડી ગયા ઉપર અને અમને ધમકી આગળ, જો હવે પછી કે નગરપાલિકામાં પગ મૂકશો તો તમને મારી દેવામાં આવશે। ત્યારથી અમને થોડી બીકના લીધેથી અમે ઓછી હાજરી આપતા હતા અને અમે આગળ પણ જાણ કરી છે પાર્ટીને અને પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ લખાઈ છે એમના વિશે। આગળ પાર્ટીમાં બી જાણ કરી છે, પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી છે અને સંગઠનમાં બી જાણ કરી છે બધે। બેન, જે રીતના આ જે પાણીની લાઈનની કામગીરી ચાલે છે તેમાં આક્ષેપ લાગે છે કે આપ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છો, કામમાં ગેરરીતિ થઈ રહી છે, શું કહેશો આ બાબતે? ભ્રષ્ટાચારનો તો કોઈ સવાલ જ થતો નથી હાલ, કેમ કે અમને હજુ પદ ઉપર આએ 9-10 મહિના જેવું થયું હશે હજુ, અને કોઈ બી મોટા બિલો નગરપાલિકામાંથી ચૂકવણી થઈ નથી, તો ભ્રષ્ટાચાર ક્યાંથી થયો હોય? અને કોઈ બી કામ હજુ ટેન્ડરનું કામ હજુ 15 દિવસ જ થયા છે ચાલુ કરે, એમાં બી અમને બંધ કરાવડાયું છે અને હવે કોઈ બી કામ અમે ટેન્ડરનું ચાલુ કરીએ એ પહેલાં અમે ચકાસણી નીતિ નિયમ મુજબ જ અમે કામ ચાલુ કરીએ છીએ, એટલે ભ્રષ્ટાચારનો કોઈ સવાલ જ થતો નથી। તમારા સભ્યો દ્વારા તમારો વિરોધ કરવામાં આવે છે, કેમ કે વિરોધ કરવામાં આવે છે? વિરોધ એમને એટલા માટે છે કેમ કે પદની લાલસા છે એમને, અને એ પાર્ટીના વિરોધમાં જાય છે અને અગાઉ બીજો હવે પાર્ટીના વિરોધમાં જશે તો અમે આગળ કાર્યવાહી કરશું ને એમને સસ્પેન્ડ કરવા માટે અમે પાર્ટીને કહીશું, આગળ અમે રજૂઆત કરશું। ધરતીબેન ધર્મેશભાઈ સચદે, હારીજ નગરપાલિકા પ્રમુખ। બેન, તમારા ભાજપના સભ્યો દ્વારા થોડા દિવસ પહેલા અહીંયા વિરોધ કરવામાં આવ્યો, તો શું હતી સમગ્ર? આ એ સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે પ્રમુખ પદના ઈચ્છુક હતા, તેમની ઈચ્છા પૂરી ન થતાં તે પક્ષ વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે અને ગામના વિકાસને રોકી રહ્યા છે, જેથી ગામના વિકાસને રોકી રહ્યા છે। અને આ એ જ ભૂતકાળમાં એપીએમસીના કાર્ય બદલ એ લોકોને પક્ષે સસ્પેન્ડ બી કરેલા છે અને એ લોકો અમને ધાક ધમકી આપીને રાજીનામું અપાવવા માગે છે। આપ હાજર રહેતા નહીં તેવા પણ આક્ષેપ છે? હા, પહેલાં અમારી હાજરી રેગ્યુલર હતી, અમે ગામના લોકોના કામ બી સાંભળતા હતા અને એ લોકોના કામનું નિવારણ બી લાવતા હતા, પણ અમને છે ને થોડા ટૂંક સમયમાંથી અમને ધાક ધમકીઓમાં આપવામાં છે, રાજીનામા માટે પ્રેશર કરવામાં આવે છે અને મારા પરિવાર માટે, પરિવાર ઉપર જોખમ થવાના કારણે હું હમણાંથી થોડા સમયથી મારી હાજરી ઓછી હતી। એવા કેવા લોકો છે તમને ધાક ધમકી આપી રહ્યા છે? જેને પ્રમુખ પદની ઈચ્છા છે અમુક લોકોને, એ લોકો અમને ધાક ધમકી આપી રહ્યા છે। ભ્રષ્ટાચારનો જે આક્ષેપ લાગે છે નગરપાલિકા, ભ્રષ્ટાચારમાં તો એવું છે કે હજી કોઈ એવા મોટા કામ જ નથી થયા, કોઈ કામ હજી અમે કોઈ મોટું બિલ પાસ નથી કર્યું અને એ લોકો આવીને કામને રોકાવે છે અને ગામના વિકાસને નડતરરૂપ બને છે। આ બાબતમાં આપને કોઈ તમારો ભાજપ કાર્યાલય કે ભાજપ પ્રદેશમાં જાણ કરી છે? હા, અમે આગળ જાણ કરી છે। અચ્છા, જે કયા વગર વિશ્વાસમાં લીધા વગર સહીઓ લઈ લીધી છે તેવા જ તમારા સભ્યોની આક્ષેપ છે, તે બાબતે શું કહેવું? અમે એ લોકોને એજન્ડા આપી દઈએ છીએ અગાઉથી અને પછી એ લોકોને અમે
તે મિટિંગમાં ચર્ચા બી કરે છે. એ લોકો એજન્ડા પૂરેપૂરો વાંચે છે અને પછીથી જ એ લોકો સાઇન કરે છે. એ લોકો વાંચીને જ સાઇન કરે છે. એ આક્ષેપોનું શું કહેશો તમે? આક્ષેપો તો એ લોકો વાંચીને જ સાઇન કરે છે. તો અમે જે વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનો કામ બાબતે જે તમારા સભ્ય લોકોએ જરૂરિયાત ના હોય છતાંય નાખવાની વાત કરી રહ્યા છે, વરસાદી લાઈનને ભૂગર્ભ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ અમે આ વરસાદી પાણી કરવાનો અમે નિર્ણય લીધો છે. પક્ષ દ્વારા જે અમને કહેવામાં આવ્યું છે કે અને જે એવું છે કે નીચાણવાળા હજી ફેઝ 2નું કામ હજી 1 થી 1.5 વર્ષ ચાલશે. એટલે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય અમે એટલે ગટર લાઈન વરસાદી લાઈનની લઈએ તો શું કે ગામમાં પાણીનો ભરાવ ન થાય, એનો નિકાલ થાય, એના માટે વરસાદી લાઈનનું લેવામાં આવ્યું છે. હવે તમે ઉપપ્રમુખને સાંભળ્યા, તેમના દ્વારા શું કહેવામાં આવ્યું. હવે આ સિવાય પાર્ટીના અન્ય સભ્યએ પણ બળવાખોરો સામે વિકાસના કામમાં રોડા નાખવાનો પ્રયાસ જણાવ્યો હતો. ત્યારે અહીં જુઓ તેમને આ વિશે શું કહ્યું છે. મારું નામ રાવલ બિપિન કુમાર દેવશંકર, 6થા વોર્ડમાંથી હું ચૂંટાયેલો છું. હું 25 વર્ષથી ચૂંટાયેલો આવું. અચ્છા, ભાજપના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પ્રમુખ અને ઉપપ્રમુખનો, શું હતી એ વિગત? અહીંયાને પ્રમુખ બનવું, કોઈને ઉપપ્રમુખ બનવું છે અને વિકાસના કામમાં રોડો નાખવા એનો ધંધો છે. એમને જે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો, ખોટો છે. કામ થયા જ નથી, ચાલુ જ નથી. એની પહેલાં ભ્રષ્ટાચાર ક્યાંથી થાય? ચોપડે ભ્રષ્ટાચાર દેખાડે ને. અચ્છા, જે બળવાખોરો જે હતા અગાઉ એને બળવાખોરોને જે 2-4 સભ્યને ભાજપે સસ્પેન્ડ કરેલા છે, વત્તા એને લાલચ છે પ્રમુખ ઉપપ્રમુખ બનવાની, એના કારણે આ બધું કરે છે. તમારા સભ્યો તમારો વિરોધ કરી રહ્યા છે, તમે આ બાબતે શું રજૂઆત? અમે પાર્ટીને ગાંધીનગર કમલમમાં રજૂઆત કરીશું. પાર્ટીના જે હોદ્દેદારો છે આ ભરતભાઈ આર્ય, આ બધાને, અને વત્તા અહીંયાને કડકમાં કડક જે સજા કરે પાર્ટી અને વિકાસના કામમાં રોડો ના નાખે, એના માટે અમે પાર્ટીને વિનંતી કરીશું. તમે સાંભળ્યું કઈ રીતે બળવાખોરો વિશે આ લોકો વાત કરી રહ્યા છે. ત્યારે હવે અહીંયા શિસ્તબદ્ધ કહેવાતી એવી પાર્ટી બીજેપીના આંતરિક ડખા ક્યાં સુધી ચાલે છે, શું આ વિવાદ હજુ વધે છે અને પાર્ટી આમાં કોઈ દખલગીરી કરીને કાર્યવાહી કરે છે કે કેમ, તે તો હવે જોવું રહ્યું. તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.